નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. અમદાવાદ હોસ્પેક્સ હેલ્થકેર એક્સપો 2026ની 5મી એડિશન એક આંતરરાષ્ટ્રીય સ્તરનું હેલ્થકેર પ્રદર્શન 20થી 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. 3 દિવસીય આ મેગા ઇવેન્ટમાં હેલ્થકેર ક્ષેત્રના આગેવાનો, ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, પોલિસી મેકર્સ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ફ્યુચર ઓફ હેલ્થકેર વિષય પર વિસ્તૃત ચર્ચા અને વિચાર વિમર્શ માટે એકત્રિત થશે. આ કાર્યક્રમનું આયોજન પ્રિથમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મેટ્રોફોર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ મેડિકલ એસોસિએશન અને હિટકોન સાથે સંયુક્ત સહયોગથી કરવામાં આવી રહ્યું છે, જે એક પાવરફુલ પ્લેટફોર્મ બનાવે છે જે ઉદ્યોગ, શિક્ષણ અને નીતિ નેતૃત્વને મોટા પાયે એકીકૃત કરે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને વૈશ્વિક નવીનતા અને હેલ્થકેર પાવરહાઉસ તરીકે સ્થાપિત કરવાના પરિવર્તનશીલ વિઝન સાથે સંરેખિત હોસ્પેક્સ 2026નો હેતુ મેડિકલ ટેકનોલોજી, ડિજિટલ હેલ્થ અને અફોર્ડેબલ હેલ્થકેર સોલ્યુશનમાં પ્રગતિને વેગ આપવાનો છે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. મારું નામ આશિષ જોશી છે અને હું પ્રેસિડેન્ટ ઓફ વાપટેગ, જે વોટર એસોસિએશન ઓફ ગુજરાત, અને વાપટાઈ, જે વોટર એસોસિએશન ફોર ઇન્ડિયા, આ બંનેનો હું પ્રેસિડેન્ટ છું. મારા મિત્રો છે અહીંયા, વાઇસ પ્રેસિડેન્ટ છે મિસ્ટર ઋષભભાઈ, મિસ્ટર સચિન સેક્રેટરી છે, વિનોદભાઈ અને કલ્પેશભાઈ અમારા સ્ટીયરિંગ કમિટીના સભ્ય છે. આ અમારી ટીમ છે અને અમારા એસોસિએશનમાં ઓલમોસ્ટ 1000થી વધારે કંપનીઓ એના મેમ્બર છે. ગુજરાતની છે બધી કંપનીઓ, અને એ કંપનીઓ વોટરના ક્ષેત્રે સંકળાયેલી છે. વાપટાઈ આગળની 10મી સિઝન કરવા જઈ રહી છે આ એક્સપો, જેમાં કેટલી કંપની જોડાયેલી છે, ઇન્ડિયાની કેટલી છે, ઇન્ડિયાની બહારની કેટલી છે? સો વાપટાઈ જે એસોસિએશનનું જે એક્સપો છે, જે 26, 27 અને 28મી ફેબ્રુઆરીએ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે જે થવા જઈ રહ્યું છે, એની અંદર ઓલમોસ્ટ 200થી વધારે એક્સપોના પાર્ટિસિપન્ટ, એક્ઝિબિશન પાર્ટિસિપન્ટ છે. એની અંદર લગભગ 20થી વધારે ઇન્ટરનેશનલ કંપનીઓ છે. કંપની ફ્રોમ તાઇવાન, કંપની ફ્રોમ ચાઇના, કંપની ફ્રોમ કોરિયા, અને અલગ અલગ કન્ટ્રીમાંથી એ લોકો આવેલા છે. ઓલમોસ્ટ 180થી પ્લસ એવી કંપનીઓ છે કે જે ઓલ ઓવર ઇન્ડિયાથી પાર્ટિસિપેટ કરી રહી છે. એમાં મોટાભાગની કંપનીઓ ગુજરાતની છે, પણ સાથે સાથે દિલ્હી છે, કલકત્તા છે, મહારાષ્ટ્ર છે, એ બધી કંપનીઓમાંથી આની કંપનીઓ બી અહીંયા પાર્ટિસિપેટ કરવા આવી રહી છે. લાસ્ટ એડિશન કરતાં આ એડિશનમાં નવું શું જોવા મળે? સો અમારું આ 10મું એડિશન થવા જઈ રહ્યું છે. છેલ્લા અમારું 2013થી અમારા બધા એક્ઝિબિશન્સ થઈ રહ્યા છે. આ 10મું એક્સપોનું એડિશન અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. પ્રાઇમરીલી આ વખતે જે મેજર હાઇલાઇટ છે કે જે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજીઓ છે, એ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે, વોટર પ્યુરિફિકેશનની અંદર વધારે ને વધારે સારું કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન કસ્ટમરોને કેવી રીતે મળી શકે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે, વેસ્ટ વોટર રિસાયકલિંગ કેવી રીતે થઈ શકે, અને જે ઇવન વોટર ઇન્ડસ્ટ્રીમાં બી એઆઈનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. તો એ એઆઈનો ઉપયોગ માટેનું બી દરેક અમારે ત્યાં જે મેમ્બરો છે એ એની પર વિચારણા કરી રહ્યા છે, એની પર કામ કરી રહ્યા છે કે એઆઈનો ઉપયોગ કરીને ઇક્વિપમેન્ટને વધારે એફિશિયન્ટ અને ઇન્ટેલિજન્ટ અને કેવી રીતે કેપેબલ વધારે કરી શકે.